કાકા મારું દીકરું દી માથે આવી ગયો તો તો તારું ડોહું બપોરનું ટાણું થઈ ગયું. માલ ઢોર તો ઠીક છે કહું ટાટા સાંય બેહાડ્યા પણ ઘરનું ખાણી દેવું મારે જવું એક નાઈટના કામે અને ઘરનું માલ ઢોરમાં જાય એવું કોઈ નથી. મેં કીધું હમણાં ઘણો સમય થઈ ગયો ઝીણકાને કીધું નો દેખો નથી લા એક હાથ પાડું કદાચ ને ઝીણકો આવે ઈ માલ ઢોરમાં જાય તો નટુ કાકા મારું કામ થાય. લા એક હાથ કરું એ આજે રતાનો હે બોલાવે રૂપલા આવજે રે એ આવજે રામ રામ જીનકા હે રામ 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 ભાઈ. હું કે જીનકા હાઈલા રાખે આ મૂકો તારે બધો ડાયરો મજામાં ને છોકરા ને વહુ ને માલ ને ઢોર ને બધા હાજર નરવા ને. બીજી વાત રેવા દે મને તારી બધી ખબર છે હો. લે આવતા ફેરી છે ને તને ખબર પડી ગઈ એમ કહું. અરે ધોકો બદલાઈ ગયો. કોની હારે? અરે તારા હારે બદલાઈ ગયો. હવે જાજા ખોટી ના પેટ ના કોઈને વાત ન કરતા તો ડોહ મારો હે. હવે તું કોઈને વાત ન કરતો કા પૂછી જો બધાઈને. હું જેદી બાબાએ ભાગ પાડ્યો ને બે ભાઈનો હાય તેદી ઈ બળો મારા ભાગમાં આવ્યો. હવે એમ તો કહું નટુ કાકા ભાઈ ભાગ પાડ્યો તેથી બે ધોકા થાય ધોકો મારા ભાગમાં આવ્યો તો કેમ? હવે ઈ આવડા લે એમ કેમ ખબર પડે? લે ખબર તો પડે જ ને. કેમ કરતા? ઉસી લાકડી તારા ભાગમાં આવી નીસી લાકડી મારા ભાગમાં આવી. હા એમ કેમ ઊંચી લાકડી મારા ભાગમાં આવી? કા ભાભો તારા ભેગો હતો ડોહી મારા ભેગા છે. પણ હું ક્યાં ના પાડું છું ભાભો મારા ભેગો હતો ને હજી ઈ રહ્યો. તઈ ઉસી લાકડી બાપા વારી હે નીસી લાકડી બા વારી હે. લે તોય પાછું એમ કેમ ઊંચી લાકડી ભાભા વાળી? કા બાબા કરતા ડોહી બાટકા નહોતા. હાસુ જીનકા તો આ ધોકો તારો હોય. તું મારો દીકરો લાજ ધ્યાન રાખ. અટાણ લગન કેમ નો હતો? હવે ક્યાંય નહોતો. ગામમાં આવ્યો ગામમાં ક્યાંય ભાઈરો નહીં બપોર કેડે સીમમાં આવ્યો સીમમાં ક્યાંય દેખો નહીં કેમ નો વહસ? હું હમણાં ગામમાં ઊભો નથી રહ્યો. લે એટલે આમ કી બાજુ ઊભો તો? હવે કોડા સરપંચની ચૂંટણીમાં ઊભો હો. ઠેક થઈ કે ને રોંઢે મને બે ત્રણ જણા ભેરા થયા નટુ કાકો ને મને કે રત્ના કઈ ખબર મેં કે શું મને કે હમણાં થોડાક દી થયા તમારા જીણકા ને તો કે આખા ગામે થઈને છૂટી નાખો.
હવે જા જા સુથી નાખ્યો નો કહેવાય. એટલે કા કેમ નો કહેવાય? હું સુટાણો. હાથી સુથાણો તારા ડોહાવે ગામના ઈ જ વાત કરી ને મને. અરે સુટાણો કોડા સરપસમાં આવી ગયો. હે હા અને આમ જીતી ગયો તા લગી ઠેઠ લગી ઉભો તો ના રે બાપા તઈ થાકી ગયો પછી હેઠે બેહી ગયો તો. હારું થયું જીણકા તારી મેળા હેઠો બેહી ગયો ને નકા ગામ વાળા મારી મારીને હેઠો બેહાડ દે. મને એ તને ને શું તારા બાપ મને ઈમ બધાય મને ઓળખે છે. ભલે ને ઓળખે ગામના કઈ કામ કરે કે બા ખાલી ખીલા ઉભો જ રહેશ. હવે કોડા કામ કર્યા વિના કોઈને સરપસમાં લે હે અત્યારે. મને છે ડોહી ખબર નકર આ બધાયને સરપસમાં જ રહેવું છે. ઠેક એટલે તે જાણે ગામ આખાના કામ કર્યા. હા મેં ઘીરે ઘીરે નળ દેવરાવ્યા. ઓહો તે ઘીરે ઘીરે નળ ગુડ્યા તો હું કહું સારું કહેવાય. એ બાયુને પાણીની નિરાય પાણીનું છે નક્કી. લેકા ડેમ ભરા હે તો આવશે નકર હવા આવે છે. તઈ ખાલી નળ ને શું તારા બાપ ગુડવા હે? હવે કાયમ એક કામે થોડાક ડોહા સરપસમાં લઈ લઈએ. એટલે તે બીજું કામ કર્યું. હા હું ઈમ બાયુને પૂછ ને. બાયુને શું પૂછે તું કહી દે ને. પણ ન્યા પૂછ ને મારી વાહ શેનો પડ્યો હો. હવે આ તો હું કહું તે કામ કર્યા ને તારા મોટર કરી દે મારે ખોટી કોકારે માથાકૂટ ન કરવી. હવે તારો બાપ ગટર શેરીમાં હતી. હા ઈ હતી. મેં હરવે હરવે કરીને રહોડામાં ઢહળી લીધી છે. ઓહો તો લાઈટ ગામના કામ કરી નાખ્યા. હા હવે ભૂતના પેટના કાંઈક ઘરનું કામ કરતો જા ઘરનું કામ કરતો જા આમને તારો ડોહો વાહે રહી ગયો. એમને હે નટુ કાકા હું ઘરનું કામ ભાઈ જરાય નહીં કરતો હોય. એટલે શું ન્યા તું ઘરનું કામ કરીને વળી ઊંધો વળી જા. તઈ હાઈના ઠામડા કોણ તારો બાપ ઉટકે છે. ભૂતના પેટના ઠામણા રોજ ઘીરે તું દોસ. હવે એમ હું એકલો ક્યાં ધોતો હોય. તઈ તાજા પાણીએ ઈવડી ઉટકતી હોય ને ડોરા પાણીએ હું ઘા કરીને જાતો હોય. ઠેક વહુને ટેકો કરે એમાં કાંઈ વાંધો નહીં. નટુ કાકોની બધાય થોડો ઘણો ટેકો ઘીરે કરતા તો ઘરના આપને કે નહીં ભાઈ. એ ભૂંડા લાગે ને હા એટલે. હા અને આપણે બે ભાઈ ને કઈ એવું છે નહીં. ભૂંડા ને શું ભૂંડા લાગે. અને હું શું કહું શું ગામમાં તારી વાતો સંભળાય છે એ વાત હાસી છે. એટલે શેની વાત કરે? ગામમાં દૂધની ડેરી કરી. લે આવ તને ઠામું કે ખબર જ નથી. હવે કયો તો ખબર હોય ને નકર હું ખબર હોય. હા દૂધની ડેરી કરી આ ગામમાં અહીંયા જ ને. તે ભાઈ જેદુની ગામમાં દૂધની ડેરી કરી ને હા તેદુનું આ બાયુએ ધરાઈને ધાન નથી ખાધું. હવે આ બાયુ ધરાઈને ધાન ક્યાંથી ખાય? કા આપડી ડેરી દૂધ જ એવું આવે લગડી. હવે હેઠો બે લગડીના દીકરા કા એલા મારી ડેરી નામ પડ્યું તને એટલા બધા હબાકા છે ને આવે. હું એમ કહું છું રોંઢે બધી બાયુ તારી માં વાતું કરતી હતી મારી. હા હું મને કે રૂપાભાઈ હા તમારા ભાઈએ જેદુની ગામમાં દૂધની ડેરી કરી ને હા કોઈ દી હારું દૂધ નો આપ્યું. લે તઈ પાણીના પેટનું જ ગુડે છે. ઓહો ને પાણીના પેટનું દૂધ આવે નટુ કાકા હું શું કરું? એ તો ડોહી કઈક ભેંસ જાજુ પાણી પી ગઈ હોય તો સેજ આસુ એવું દૂધ થયું હોય નકે તારું દૂધ ને ક્યાં વખાઈને દેવું આવે? હવે જા જા કોઈને વાત નો કરતી નો કરતો. પૂછી જો બધી બાયુને. હું મારી ડેરીનું દૂધ 5 ગામમાં વખણાય. ઓહો તારું દૂધ 5 ગામમાં વખણાય. લે હરી ઉભી રહી. હે હા તારા દૂધમાં હરી ઉભી રહે. હા કઈ બગડી ગયા પછી. એ બગડી ગયા પછી તારો બાપ એમાં હામેણો ઉપર હાલી શું નીકળો છો? મારો દીકરો કાંઈ ટાટો ઉપર થયો નથી ને ફાકા મારવા માંડ્યો નથી. આ માલઢોર ફેરો થા હાલ ઉપર જાય માલઢોર માં વિયો જા. હું નહીં જાઉં. લે કા કેમ નહીં જા? હું નહીં જાઉં. પકા હું કામ નહીં જાય એમ કહું છું. મને તારો બાપ 2-3 દી થયા મેળે નથી. ઓહો તને ઠામુક મેળે નથી? ના શું થયું? એસિડિટી. હવે ઈ તો ડોહી હારી મસર બસર હોય તો મરી જાય. ઈ તારી માં ડીડીટી. હે
આ એસિડિટી નોખું પડાય. એટલે આ જુદું આવે હા, આમાં શું થાય આમાં પેટમાં બળતરા થાય, શ્વાસ ભરે, શક્તિ ભરે, ખાધા પછી પેટમાં ભરે, ઈ એસિડિટી. ઓહો તો ઘરની ભૂંડી ભાઈ રે, કાંઈ વાંધો નહીં. હું કહું એક દી માર ઢોરમાં જા નહીં ને ઓહરી જા. હું નહીં જાઉં. મોકલ ને તારા છોકરાને. એને ક્યાં ગહીન ગુંબડે સોપડવો છે? શોકેસમાં રાખવા તું જઈનો છે? હવે ભાઈ છોકરાનું તું ક્યાં નામ લેસ? કા ઈ મારું દીકરા દિવાળીનું વેકેશન પડ્યું તેનું ક્યાં સીધું કામ કરે છે? એટલે તારો છોકરો તારા કયામાં નથી એમ ને? નહીં, દિવાળીની વાતનો ઠામુકો નથી. તો તું બાપાના કયામાં હતો? લે હતો જ ને. હવે જાને ખોટા. કા તને બાપાએ કેટલી વાર કીધું બિચારાએ હું કે ગુંગા નો ખાતો તોય ગોરીંડી વારી મોઢામાં ઘાલ દેતો. હવે ખોટી નો થામા હું શું તારો ડોહો કાયમ ગુંગા ખાતો? ભાઈ હવે બેટી નો થાય તો ભાઈ હું કહું કઈ ગરું હુકાણું હોય ને તો એકાદી ગોરંડી વાળી મોઢા મૂકી ઈ ગરું લીલું કરવા પૂરતી કદનો કે કાયમ ખાતો. આમ જો હા, હું કહું છોકરાને ખાટ કરીને બોલાવું? એક ખાટ કર. ખાઈ મમણા બોલો. આ કાંઈક આ ભાઈ કાંઈક કહેવાના છે. એક સ્વર્ગસ્થ દામોદરદાસ મંજીભાઈ દેવાણી વ્યારા તરફથી 1100 રૂપિયા આપવામાં આવે છે. અમારું મંડળ ઓનલાઈન જોઈ રહ્યા છે અને સુરતથી એમના તરફથી આપણી જે ગુડ સ્ટાર યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ છે એમાં આપણું નીચે રાજ ડિજિટલ સ્ટુડિયો અને ગુડ સ્ટાર યુટ્યુબ ચેનલ બે ઉપર લાઈવ છે, જેમાં ઓનલાઈન દાન સ્વીકારવા માટેનો અમારા ગૂગલ પે નંબર પણ અમારી જે ગૌશાળાની જે સંસ્થા ગૌશાળાનું જે ટ્રસ્ટ છે એના જે સભ્યો છે એમનો નંબર એમાં આવી રહ્યો છે. એટલે એમાં 1100 રૂપિયા દામોદરદાસ મંજીભાઈ દેવાણી વ્યારા તરફથી આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જીનકા હે, હું કહું છોકરાને ખાટ પાડીને આવશે ઈ. છોકરો શું? છોકરાનો બાપ આવે. કેને કે છે? છોકરાના બાપને કહું છું. તને ક્યાં કાંઈ બે શબ્દ બોલ્યો? આ તો વાંધો નહીં, એને તારે કેવું હોય કહેજે, આપણું નામ નહીં લેતો. તને ન કહું ને? હા છે, તું મારો ભાઈ છો. કઈ રે ખાટ. બોલાવે ગગડાયા આવા દે રે.